કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો શીખી રહ્યા છીએ ધોરણ 10નું પ્રથમ પરીક્ષા માટેનું રિવિઝન. તમે જાણો છો તેવી રીતે કે આપણે મિત્રો ગયા દિવસે એટલે કે ગઈકાલે આપણે કોપીરાઇટ ઇસ્યુના કારણે ઘણા બધા મારા જે એસાઇનમેન્ટના વિડીયો હતા એ બધા આપણે રિમૂવ કરેલા છે. બધા વિડીયો મિત્રો ડિલીટ કરી નાખ્યા છે, એટલે ફરીવાર તો આવી શકશે નહીં. એટલે પ્લીઝ, ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ કોમેન્ટ કરી રહ્યા છે કે સર ફરીથી વિડીયોઝ અપલોડ કરો, ફરીથી એને લાવો, પણ સોરી, એ મિત્રો વિડીયો તમારા નહીં આવી શકે, કારણ કે કોપીરાઇટ ઇસ્યુ એક એવો નિયમ છે કે જેમાં આપણે મિત્રો કશું કરી શકતા નથી, જેમાં જે પણ માલિકી જે છે એ બતાવી શકે છે. એટલા માટે મિત્રો આપણે તમામ વિડીયોને કટ કર્યા છે, પણ તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે મિત્રો શરૂઆત કરીએ છીએ આજથી રિવિઝનનું. તમારું ધોરણ 10માં તમારી જે પ્રથમ પરીક્ષા છે ને મિત્રો, એને હજી સમજો કે 1 મંથની જેવી વાર છે. તો મિત્રો આપણે 1 મહિનાની અંદર ઘણી બધી પ્રેક્ટિસ કરવાની છે. દાખલા એવા છે જે ઘણા બધા પૂછાઈ શકે એવા છે, જે મને લાગે છે કે આઈએમપી છે, અને એવા જ ટાઈપના દાખલા તમારી એક્ઝામમાં હશે. તો મિત્રો એવા ને એવા તમામ દાખલાઓની પ્રેક્ટિસ આપણે કરવાની છે. હું તમને તમામ દાખલાઓ પરફેક્ટલી શીખવાડી દઈશ, જેથી મિત્રો તમને એક્ઝામમાં જરાય તકલીફ ન પડે. આપણે મિત્રો આખી સિરીઝ ચાલુ કરીએ છીએ, જેમાં આપણે હવે ચેપ્ટર બાય ચેપ્ટર આપણે બધા જ ક્વેશ્ચન સોલ્વ કરીશું. જેમ કે ચેપ્ટર નંબર 1 છે આપણું વાસ્તવિક સંખ્યાઓ. તો આ વાસ્તવિક સંખ્યાઓમાંથી પૂછાતા 1 માર્ક્સના પ્રશ્ન, 2 માર્ક્સના પ્રશ્ન, 3 માર્ક્સના પ્રશ્ન અને 4 માર્ક્સના પ્રશ્ન, આવા મિત્રો દરેક પ્રશ્નને આપણે 1 કે 2 વિડીયોમાં આવી રીતે પૂરા કરતા જઈશું. બરાબર છે ને? સમયને ધ્યાનમાં લઈશું. એવું હોય તો પછી આપણે 2 થી 3 વિડીયો બનાવીશું ચેપ્ટર વાઇઝ, પણ બધું જ પરફેક્ટલી સમજવાના છે કે જેથી મિત્રો તમારા એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ આવે. આપણું ફોકસ તો મિત્રો પ્રથમ પરીક્ષા તો છે જ, પણ વાર્ષિક પરીક્ષામાં પણ તમને આ બધી રીતો છે ને કામ લાગે એવી રીતે આપણે બધું જ કામ કરવાના છે. તમારે મિત્રો પ્લીઝ સપોર્ટ કરવાનો છે, કારણ કે અત્યારે મારી પર વધારે દુઃખ થઈ રહ્યું છે, મને પણ વધારે દુઃખ થઈ રહ્યું છે, કારણ કે એટલા બધા વિડીયોઝ બનાવવાની, મહેનત કરવાની, એને અપલોડ કરવાની, એ બધું કરવાનું મિત્રો, એ બધી મહેનત અત્યારે પાણીમાં જ ગઈ છે એવું આપણે સમજી લઈએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને આશા હતી કે અમે લાસ્ટ સુધી બધા વિડીયો જોશું અને સારામાં સારા માર્ક્સ લાવીશું, પણ હવે આપણે કંઈ કરી શકવાના છે નહીં. એટલે મિત્રો આપણી હિંમત નથી હારવાની, આપણે બેસી નથી રહેવાનું, આપણે ચાલુ કરી જ દેવાનું છે. એટલા માટે મિત્રો આજથી જ આપણે રિવિઝનની શરૂઆત કરી નાખીએ છીએ. ખૂબ મિત્રો ધમાકેદાર રીતે કરવાની છે, જેમાં આપણે મેથ્સ અને સાયન્સ, મેથ્સમાં પણ બધું જ ક્લિયર કટ કરાવીશ, અને સાયન્સ પણ મિત્રો તમને બધા જ ક્વેશ્ચનના આન્સર કે જે એક્ઝામમાં પૂછાવા લાયક છે, પૂછાઈ શકે એવા છે, એ બધું જ આપણે ક્લિયર કરવાનું છે. બરાબર છે ને મિત્રો? ખાસ મને તમારા સપોર્ટની અત્યારે બહુ જ જરૂર છે. તમારો સપોર્ટ મિત્રો જો નહીં હોય ને તો પછી ખરેખર મિત્રો પડી જવાશે, પડી ભગાશે એવું થશે. એટલે પ્લીઝ મિત્રો દરેક વિડીયોને પૂરેપૂરા જોજો. તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને મસ્ત મજાનો શેર કરી નાખજો. અને મિત્રો તમારે લાઇક અને કોમેન્ટ પણ મને ખાસ કરવાની છે, જેથી મિત્રો મને એક મોટિવેશન મળી રહે કે ના, મારા વિદ્યાર્થીઓ મને જોઈ રહ્યા છે, મારા તરફથી શીખી રહ્યા છે. ક્લિયર છે ને મિત્રો? ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. ચેપ્ટર નંબર મિત્રો 1માંથી આપણને 1 માર્ક્સના, 2 માર્ક્સના અને 3 માર્ક્સના આવા પ્રશ્ન પૂછાતા હોય છે. તો એવા ઘણા બધા ક્વેશ્ચન આપણે તમારી સામે લાવેલા છે, અને એવા જ ક્વેશ્ચન મિત્રો તમારી એક્ઝામમાં પણ હશે. આનાથી બહારનું કંઈ નહીં હોય, માત્ર થોડી ઘણી રકમ ચેન્જ થઈ શકે છે. બરાબર? બાકી તો સેમ મિત્રો રીત આવી જ રહેવાની છે. તમારે માત્ર ને માત્ર રીત શીખવાની છે. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે. દાખલા નંબર 1 કે 15 અને 35નો ગુસાઅ ખાલી જગ્યા છે. હવે મિત્રો ગુસા અને લસા તમને ખબર હોવી જોઈએ. ગુસા એટલે જે અવયવ પડે ને, આના અવયવ પડશે, 15ના અવયવ પડશે અને 35ના અવયવ પડશે. તો આ 15 અને 35ના અવયવમાં જે કોમન નંબર હોય ને એ ગુસા કહેવાય, અને જે બધા નંબર લેવામાં આવે એ લસા કહેવામાં આવે. તમે જોઈ શકો છો કે માર્ચ 22માં પૂછાયેલો પ્રશ્ન છે. બેઠો પ્રશ્ન આપણે મૂકેલો છે અહીંયા. તો કરીએ. સૌથી પહેલાં મિત્રો આપણે અવયવ કરીએ તો તમને ખ્યાલ પડે કે આના અવયવ કેવી રીતે પડશે. જોજો, તો અહીંયા 15ના સૌથી પહેલાં આપણે અવયવ કરીએ તો સિમ્પલ છે કે સાહેબ 3 પંચા 15 થાય. ક્લિયર ને? એવી રીતે 35ના જો આપણે અવયવ કરીએ ને તો 7 પંચા 35 થાય. 7 પંચા 35 થાય. બસ, વધારે આનાથી વિશેષ કંઈ ભાગ નથી પડવાના. તો મિત્રો ગુસા કેટલો આવે? તો ગુસા એટલે કે જે બંનેમાં કોમન નંબર આવે ને એને આપણે ગુસા કહીએ છીએ. તમે જુઓ કે બંનેમાં મિત્રો 5 છે ને, 5 એ કોમન નંબર છે. 5 એ કોમન નંબર, એટલે 5 આપણો મિત્રો જવાબ થશે. છે ને? આટલું સિમ્પલ મિત્રો હેતુલક્ષી પ્રશ્ન પૂછાતું હોય છે. હેતુલક્ષી પ્રશ્ન એકેય અઘરા નથી આવતા હોતા. ગુસા મેળવો, લસા મેળવો, આવા જ ક્વેશ્ચન હેતુલક્ષીમાં આવે છે. એટલે તમારા મિત્રો ચેપ્ટર નંબર 1માંથી 1 માર્ક્સ તો પાક્કા છે એવું સમજી લેજો. આગળ બીજો ક્વેશ્ચન સમજો.
આ પણ હેતુલક્ષી પ્રશ્ન છે. વિકલ્પ તમને આપેલા છે કે ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી એવું આપેલું છે. અસમય સંખ્યા નથી. ચલો તમને ખબર છે તેવી રીતે કે ભાઈ અસમય સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા હોય એના પર વર્ગમૂળ હોય એટલે એને અસમય કહેવાય. તો 41 અવિભાજ્ય સંખ્યા છે એના ઉપર વર્ગમૂળ એટલે કે આને આપણે કહીશું અસમય. રૂટ 31 છે, 31 પણ અવિભાજ્ય સંખ્યા એના પર વર્ગમૂળ છે એટલે આને પણ આપણે અસમય જ કહેવાનું. પણ તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે કે 25 છે ને, તો 25 એકચ્યુઅલમાં 25 એટલે શું થાય? આવું થાય. જો બતાવું. 25 એટલે આવું થશે 5નો વર્ગ. 5નો વર્ગ અને વર્ગ છે અને વર્ગમૂળ એટલે બંને ભેગા ભેગા નીકળી જાય. બંને ભેગા ભેગા નીકળે એટલે 5 બની જાય. રૂટ 25ને આપણે 5 કહીએ અને 5/1 લખી શકાય છે. એટલે આને મિત્રો સમય સંખ્યા કહેવામાં આવે. આને અસમય સંખ્યા ન કહેવાય. એટલે આપણો જવાબ કયો આવશે? રૂટ 25. બરાબર છે ને? આ 15ના પણ મિત્રો ભાગલા પડી શકે છે. જો તમે 5 તરી 15, પણ 5 પણ અવિભાજ્ય સંખ્યા અને 3 પણ અવિભાજ્ય સંખ્યા એટલે બંને બહાર ન આવી શકે, વર્ગમૂળની બહાર ન આવી શકે એટલે એ પણ અસમય જ કહેવાય. આ રૂટ 25 છે ને એ સમય સંખ્યા છે. રૂટ 25 અસમય સંખ્યા નથી. આગળનો ક્વેશ્ચન જુઓ મિત્રો. જો ગુસાઅ 10, 15, 2a+1 હોય તો એ બરાબર ખાલી જગ્યા. આવા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં મિત્રો આવતા હોય છે. ખાસ ધ્યાન રાખજો અને આ ક્વેશ્ચનને મિત્રો IMP જ રાખજો. ચલો, જેમાં આપણને સૌથી પહેલાં ગુસા મેળવવાનો છે અને આનો ગુસા શું આવશે એ પહેલાં કરી દઈએ આપણે. તો 10ના કરો ભાગલા તો 5 દુ 10 અને આ 15ના પણ કરવાના છે અવયવીકરણ એટલે ભાગલા પાડવાના છે. 5 તરી 15. હવે શું કહે છે? ગુસા આ જે કિંમત કેટલી મળી આપણને આની? તો કે સાહેબ જો તમે જોઈ શકો છો કે આ 5 બંનેમાં આવે છે. 5 બંનેમાં આવે એટલે 5 આપણો ગુસા થાય. એટલે 5 બરાબર 2a+1 એવું લખી શકાય. 2a+1. હવે આ 1ને આગળ લઈ જાઓ તો 5 - 1 થઈ જાય બરાબર 2a. 5 - 1 કરો એટલે 4 બરાબર 2a થાય. તો એ બરાબર 4/2 લખી શકાય. એ બરાબર 4/2 અને 4/2 કરો એટલે કેટલા આવે? તો કે સાહેબ 2 આવે. હે ને? કામ થઈ ગયું પૂરું. આટલું જ આપણે કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. અને આ દાખલો મિત્રો 1 માર્ક્સમાં નથી પૂછાતો. આ દાખલો 2 માર્ક્સમાં પૂછાય છે. માર્ચ 21માં પૂછાયેલો પ્રશ્ન, મે 21માં પૂછાયેલો પ્રશ્ન છે. આગળ જો ગુસા 65, 117 સેમ ટુ સેમ દાખલો જે આપણે આગળ કર્યો ને એવી ને એવી સેમ રીત કરવાની છે. પણ સંખ્યા થોડીક મોટી મોટી આપેલી છે. પણ આપણને બધાને તો ઘડિયા આવડે જ છે ને હવે, એટલે ક્યાં ચિંતા કરવાની જરૂર છે સાહેબ? નથી. એટલે ચલો કરીએ. 65ના શું ભાગ પડશે? તો જુઓ ને 13 પંચા 65 કરી શકાય. 13 પંચા 65 અને 117ના ભાગ કરો એટલે 13 તરી 39 અને 39 તરી 117 થાય. આપણને શું જોઈએ છે? આપણને તો ગુસા જોઈએ છે. તો ગુસા કેટલો મળે છે અહીંયા? 13 મળે છે ને? હા ચલો, ગુસા આપણને 13 મળે છે. તો લખી દઈએ છીએ નીચે આપણે હવે કે 13 બરાબર 65m - 117. -117 બરાબરની આગળ આવે એટલે +117 થઈ જશે બરાબર 65m. 117 ને 13નો સરવાળો કરો તો કેટલા? 130 થાય. 130 બરાબર 65 અને અહીંયા m. તો 65ને છેદમાં લઈ જવાનું તો m બરાબર 130/65. 65ના ડબલ કરો 65 દુ 130 થાય. એટલે અહીં આપણો m બરાબર 2 જવાબ થઈ જશે. m બરાબર મિત્રો 2 જવાબ આપણો મળી જશે. ક્લિયર છે ને? ચાલો, બધાને મિત્રો મજા આવી રહી હશે એવું આપણે આશા રાખી રહ્યા છે. અને બધાને મિત્રો આપણે મજા જ કરાવવાની છે. બધાને આપણે મજા જ કરાવવાની છે. જે પાછળ થઈ ચૂક્યું છે, વિડીયો ડિલીટ થઈ ગયા છે એ મગજમાં રાખતા નહીં. હવે આ રિવિઝન જોજો. તમારા મિત્રો પૂરામાંથી પૂરા માર્ક્સ આવશે એ મિત્રો હું શ્યોરિટી લઉં છું. 96 અને 160 આપણને આપેલા છે અને બંનેને નિશેષ ભાગી શકે તેવો મોટામાં મોટી સંખ્યા. તમારે મિત્રો છે ને આવું ખાસ જોવાનું છે. જો પાછળ ટીક કરું છું એ કે મોટામાં મોટી સંખ્યા એટલે તમારે ગુસા મેળવવાનો. કારણ કે મોટામાં મોટી એટલે શું કહેવાય? એને ગુરુત્તમ કહેવાય ને, ગુરુત્તમ. અને ગુરુત્તમ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ એવું આપણે કહીએ છીએ. મોટામાં મોટી સંખ્યા કીધી હોય તો તમારે ગુસા લેવાનો છે અને નાની સંખ્યા કીધી હોય તમારે લસા લેવાનો છે. બરાબર? એટલે આપણે અહીંયા ગુસા કરવું પડશે. આ બંને સંખ્યાનો ગુસા કરી આપણો જવાબ થશે. ચલો, સૌથી પહેલાં કરીએ 96. તો 96ના ભાગલા કરીએ આપણે. લાઇનિંગ જ કરી દઈએ, આ વધારે સારું રહેશે.
તમે મિત્રો અવયવ વૃક્ષ પણ કરી શકો છો તો આવડતું હોય તો. ચલો લાઈન પહેલાં આપણે પૂરી કરી દઈએ. ઓકે, આટલામાં તો થઈ રહેશે બરાબર ને. 96 છે એટલે અહીંયા 48 દુ 96, પછી 16 નહીં, આપણે 24 લઈ લઈએ. 24 દુ 48, 12 દુ 24, પછી 6 દુ 12, 3 દુ 6 અને 1 તરી 3 થશે. એટલે આવી રીતે આપણને એના અવયવ મળી ગયા છે મિત્રો. લખી દઈએ છીએ એના અવયવ અહીંયા સાઈડ પર લખી દઈએ છીએ કે 96 બરાબર શું લખાશે તો કે 2 2 2 2 2 2 5 વાર છે, 2 5 વાર છે અને 3 1 વાર છે. ચલો આના ભાગ પડી ગયા. હવે આપણે કરીએ ભાગ 160ના. 160ના પણ સેમ આપણે ભાગ કરવાના છે. એના માટે સૌથી પહેલાં આપણે અવયવકરણ કરવા માટે આવી લાઈન તમને ખબર છે ને ખેંચવી પડે છે. હા, તમારે પેન્સિલથી કરવાનું છે બધું. એક્ઝામમાં પેનથી કરતા નહીં, બધું પેન્સિલથી કરજો બરાબર ને. આવી રીતે જે પણ આવા આકૃતિના કામ હોય બધા પેન્સિલથી જ કરવાના. એટલે મિત્રો દેખાવામાં સારું પણ લાગે અને ચેક ચાક પણ ના થાય. ચલો આટલા તો થઈ રહેશે એમ તો હે ને. કરીએ છીએ હવે 160 છે એટલે 80 દુ 160, 40 દુ 80, પછી આનું તમને ખબર છે 20 દુ 40, 10 દુ 20, 5 દુ 10 અને 1 પંચા 5. આટલામાં તો કામ પૂરું થઈ ગયું. આપણે તો એક્સ્ટ્રા દોરી કાઢી. ચલો વાંધો નહીં, એટલા માટે ખબર પડે ને તમને પેન્સિલથી કેમ કરવા માટે કહું છું કે ભાઈ ચેક ચાક ન થાય. એવે લખી 160ના કેવા અવયવ પડ્યા તો 1 2 3 4 ને 5 વાર તો 2 છે. 5 વાર 2 છે એટલે 2 ની 5 ઘાત અને બીજા 5 1 વાર એટલે આ. હવે ગુસામાં શું કરવું પડે આપણે, તમને ખબર છે ને. ગુસામાં આપણે કોમન નંબર જે બધાયમાં આવતું હોય નાની ઘાત હોય આપણે લેતા હોઈએ છીએ. ગુસા બરાબર બધામાં. એટલે જો અહીં પણ 2 ની 5 ઘાત, અહીં પણ 2 ની 5 ઘાત, બંને કોમન છે એટલે 2 ની 5 ઘાત આપણો જવાબ થાય. જેને આપણે આવું પણ કહી શકીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા થઈ ગયા. હા, કરો ગુણાકાર. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. એટલે 32 મિત્રો સંખ્યા એવી છે કે જેને આ બંને સંખ્યા વડે નિશેષ આનથી ભાગી શકાય એવી છે. એટલે 32થી આપણે આને ભાગી શકીએ અને 32થી આપણે આને ભાગી શકીએ છીએ. ચલો આગળ 52 અને 170માં બંનેને નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા. નાનામાં નાની સંખ્યા એટલે લસા લઘુત્તમ સામાન્ય અવયવ. લઘુત્તમ સામાન્ય અવયવ એવું કહેવાય. તો લઘુત્તમ સામાન્ય અવયવ કરવા માટે આપણે ફરીથી આના અવયવ કરવાના છે. ચાલો સૌથી પહેલાં 52ના અવયવ કરીએ મિત્રો. ખૂબ સિમ્પલ છે. આના અવયવ કરવા જોજો, અવયવીકરણ કરવાની જરૂરત નહીં પણ ડાયરેક્ટ પડશે. 52 છે ને એને 52ને આપણે કહીએ 13 ચોક 52 અને 4ને 2 દુ 4 કહીએ એટલે 13 દુ 26 અને 26 દુ 52. આવું તમે ડાયરેક્ટ કરી શકો છો. પછી 170ના ભાગ આપણે ખબર ને આગળ જ જોયા હતા. તે 13 નવા 170 એટલે કે અહીંયા 13 નવા એટલે કે 9ના ભાગ 3 તરી 9 એટલે 3 તરી 9. 13 તરી 39 ને 39 તરી કરો એટલે 170 થાય બરાબર છે. હવે શું કરીએ જોજો તો લસા લેવા માટે મિત્રો આપણે બધી જ કિંમત લેવી પડે. તમને ખ્યાલ છે તેવી રીતે તમે લોકો બધા ભણી ગયા છો થિયરીવાળા પાઠની અંદર કે લસા લેવું હોય ને તો બધી જ કિંમત લેવી પડે. તો 13 તો છે જ કોમન, એ તો લઈ લેવાના છે. અહીંયા 2 વાર છે, હા ભાઈ એને ઉચકી લેવાના છે. અને 3 2 વાર છે તો એને ઉચકી લેવાના છે. કરીએ બધાનો ગુણાકાર. હવે 13 2નો સ્ક્વેર કરો એટલે 4 થાય અને 3નો વર્ગ 9 થાય. 13 ચોક 52, 52 ગુણ્યા 9 કરવાના છે આપણે. હવે ચલો કરી દઈએ છીએ. 9 દુ 18 વધી પડી 1, 9 પંચા 45 ને 1 46. 468 આવી રહ્યા છે. 400 મિત્રો 68 આવી રહ્યા છે જેના ભાગ બંનેથી પડી શકે. સૌથી પહેલી સંખ્યા આ જ આવશે કે જેના ભાગ આનથી પણ પડે ને આનથી પણ પડે એવું જ કહેવાય. ચલો નેક્સ્ટ હવે જઈએ છીએ દાખલા નંબર 7 તરફ કૂદકો મારીએ છીએ. જો ખાસ કન્ફ્યુઝ કરે એવો દાખલો કે 1થી લઈને 10 સુધીની સંખ્યાઓ દ્વારા ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા. એટલે કે એવી સંખ્યા આપણે ગોતવાની છે મિત્રો. આપણે અહીંયા એવી સંખ્યા લાવવાની છે ને કે એ સંખ્યાના ભાગ 1થી પડે, 2થી પણ પડે, 3થી પડે, 4થી પડે, 5થી પડે, 6થી પડે, 7 8 9 10 બધી સંખ્યાથી ભાગ પડે ને એવી સંખ્યા ગોતવાની છે. અહીંયા શું કરવું પડે તો મિત્રો ત્યારે આપણે હંમેશા લસા મેળવવો પડે. યાદ રાખજો, આવું જ્યારે પૂછાય ને
ત્યારે એકચ્યુઅલમાં એને કહેવાય નાનામાં નાની સંખ્યા. એટલે કે જો આપણે આગળ કર્યું ને કે 468ના ભાગ કેવા આ બંનેથી પડતા હતા, તો શું કર્યું આપણે લસા લીધો. તો એવી રીતે સેમ આપણે બધાથી ભાગ પડતું એવું ચેક કરવા માટે લસા જ લેવો પડે, લસા જ લેવો પડે. બરાબર છે ને. અને લખેલું પણ છે જો નાનામાં નાની સંખ્યા ના લખેલું છે. તો લસા લઈએ આપણે, તો કે દરેક સંખ્યા લખીએ પહેલાં આપણે, અને એના પછી અવયવીકરણ કરવા પડશે. તો ચાલો કરીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે આના અવયવ કરીએ. જોજો જેટલા પડે એટલા કરવાના આપણે, નહીં પડે તો નહીં કરવાના. 1 આનું 1 થશે, આનું 2 એકા 2 થાય એટલે રહેવા દઈએ, આનું પણ 3 એકા 3 થશે. પણ 4 છે ને 4 એનું જો તમે 2નો વર્ગ કહેવાય, હે ને 2નો વર્ગ કહેવાય. 5નું ખાલી 5 જ લખી શકાય. 6ના અવયવ પડે 3 દુ 6. 7ના અવયવમાં 7 એકા 7 એટલે 7 જ રહેવા દઈએ, 1 તો આપણી પાસે ઓલરેડી છે એટલા માટે. 8ને 4નો વર્ગ 4 દુ 8 કહેવાય. 9 છે ને એને 3નો વર્ગ કહેવાય. અને 10 છે ને 10 એટલે 5 દુ 10 કહી દઈએ. હજી અહીંયા ચેન્જ કરી શકાય. જો અહીંયા છે ને આ 4 દુ 8 છે તો આને હજી ભાગ પડી શકે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થઈ શકે, એટલે આને 2નો ઘન કહી દેવો વધારે સારું પડે. જો આ બધા ભાગ પડી ગયા, 1થી લઈને 10 સંખ્યાના બધા ભાગ. હવે લસા લેવા માટે શું કરીએ આપણે? તો મિત્રો બધી જ સંખ્યાને ઉચકવી પડે. યાદ છે ને, લસામાં બધી જ સંખ્યાને ઉચકવી પડે, પણ મોટી ઘાત લેવાની. ચલો ગણીએ આપણે. સૌથી પહેલાં 2 જો તો 2 અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. મોટામાં મોટી ઘાત અહીંયા છે, એટલે 2ની 3 ઘાત લેવી પડશે. હવે 3 પર આવો. 3 અહીંયા એકવાર, અહીંયા એકવાર, અહીંયા 2 વાર, એટલે 3ની 2 ઘાત લેવાની. ત્યાર પછી 5, તો 5 એકવાર જ છે ને અહીંયા, એટલે 5. પછી બીજી કોઈ સંખ્યા છે એક્સ્ટ્રા? આ રહી 7 પણ છે, 7 પણ છે. હવે આગળ કોઈ સંખ્યા છે નહીં, બરાબર ને? આગળ કોઈ નથી સંખ્યા. આનો ગુણાકાર કરી દઈએ એટલે આપણો જવાબ રેડી. 2નો ઘન એટલે 8 થાય, 3નો ઘન એટલે 9 થાય, 5 અને 7. ચલો અહીંયા ગુણાકાર કરીએ. 8 9 72, 72 ગુણ્યા 5, કાં તો આપણે આવું કરી દઈએ 7 5 35. એટલે 72 અને 35નો કરીએ ગુણાકાર, કેટલા આવે છે બરાબર? 72 અને 35નો કરીએ ગુણાકાર, તો 3 દુ 6, 7 તરી 21, 5 દુ 10, વધી પડી 1, 7 5 35 ને 36, 0 12 5 2 25 20. 2520 આપણો જવાબ થાય છે. કે ભાઈ 2520 એવી સંખ્યા છે કે જેના ભાગ આ દરેક સંખ્યા પાડી શકે છે. આ દરેક સંખ્યા આના ભાગલા પાડી શકે છે. રેડી ને? કેવો દાખલો, મસ્ત મજાનો દાખલો છે મિત્રો. આવા દાખલા પૂછાય તો તમારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. હવે આગળ દાખલા નંબર 8. 23 35 46નો લસા. હવે આ તો સિમ્પલ છે, આમાં ક્યાંય અઘરું છે જ નહીં. જો અવયવ કરીએ. 23ના ભાગ મિત્રો 23 એકા 23 જ પડે, એટલે પિક્ચર થઈ ગયું અહીંયા પૂરું. 35ના ભાગલા પડી શકે છે, કરવાના છે. 7 5 35 અને 46ના ભાગલા પણ પડી શકે છે. 23 દુ 46. હવે લસા ગોતવા માટે આપણે શું કરવું પડે? તો કે બધી જ સંખ્યાને લખવી પડે. બધી જ સંખ્યાને આપણે લખવી પડે. તો લખીએ લસા બરાબર શું આવશે? તો 23 અહીંયા પણ છે ને અહીંયા પણ છે, કોમન નંબર લખી દેવાના પહેલાં, એટલે એનું પિક્ચર પૂરું થઈ ગયું. પછી 2 નંબર છે ને, 2 પણ લેવા પડશે, 5 અને 7 એ પણ લેવા પડશે, એટલે 23 ગુણ્યા 2 5 અને 7 આ બધા જ નંબરનો કરીએ ગુણાકાર, એટલે આપણો જવાબ થઈ જશે 23 દુ 46 અને 23 દુ 46 અને 5 છતાં 35, એટલે 35 અને આનો કરો ગુણાકાર 46નો. 46 ગુણ્યા 35 કરવાના છે. 6 તરી 18, વધી પડી 1, 3 ચોક 12 ને 13, 5 6 30, વધી પડી 3, 5 ચોક 20 ને 3 23, 0 8 9 10 11, વધી પડી 1 6, 1610 આપણો મિત્રો જવાબ થાય છે. કેટલો જવાબ થાય છે આપણો? 1610 આપણો રાઈટ આન્સર થઈ જાય છે. ચલો એના પછી નેક્સ્ટ જઈએ છીએ આપણે હવે દાખલા નંબર 9. અને આ પણ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બરાબર ને? ભલભલાને મિત્રો પરસેવો લાવી દે એવો દાખલો છે. ખબર જ ના પડે એક્ઝામમાં, જો પહેલી વાર જોઈએ ને તો કે એમાં શું કરવું પડે. જોજો 6 અંકની એવી મોટી સંખ્યા આપણે ગોતવાની છે, બરાબર છે, શોધવાની છે
કે જેના ભાગ 24થી પડતા હોય, 15થી પડતા હોય, 36થી પડતા હોય, બધાયથી પડી શકતા હોય, તો બધાયથી અલગ અલગ કરવાના બદલે આપણે શું કરીએ ખબર છે? આનો સૌથી આ લસાઅ લઈ લઈએ. જ્યારે બધાથી ભાગ કરવાના હોય એવું કીધું હોય તો આપણે એ તમામ સંખ્યાનો લસાઅ લઈ લેવાનો અને એ લસાઅ લીધા પછી આપણે એ સંખ્યાથી ભાગ કરી દેવાના. બરાબર? ચલો લખી દઈએ પહેલાં કે ભાઈ 6 અંકની મોટા મોટી સંખ્યા એટલે કઈ કહેવાય? તો કે 9, 9, 9, 9, 9 અને 9. આ છે 6 અંકની મોટામાં મોટી સંખ્યા. એને કરશું આપણે ભાગાકાર અને અહીં કઈ સંખ્યા આવશે? તો કે અહીંયા આવશે આ બધાયનો લસાઅ. એટલે સૌથી પહેલાં લસાઅ મેળવી લઈએ આ બધાય સંખ્યાનો. 24ના ભાગલા કરવા પડશે, 15ના પણ ભાગલા કરવા પડશે અને 36ના પણ ભાગલા કરવા પડશે. ચાલો કરીએ છીએ આપણે. 24 એટલે 3 દુ 6, 3 દુ 6, દુ 12, દુ 24. બરાબર છે? એટલે આપણે 3 અને 2ની 3 ઘાત એવું કરી દઈએ. 3 અને 2ની 3 ઘાત એટલે શોર્ટકટમાં પૂરું થાય ને. રેડી? ચાલો 15 છે તો એ તો સિમ્પલ જ છે. 5 તરી 15 કાં તો 3 પંચા 15. 36માં પણ સેમ એવું કરીએ. 3 દુ 6, દુ 12, દુ 24, 24, 1 મિનિટ, 3 દુ 6 અને 3 દુ 6 આ સારું પડશે. 3 તરી 9 અને 2 દુ 4, 9 ચોક 36 થઈ ગયા ને. એટલે 3ની પણ 2 ઘાત અને 2ની પણ 2 ઘાત એવું ઠપકારીએ આપણે. એટલે 3નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ. આ થઈ ગયા એના અવયવો. હવે આનો લસા લઈએ આપણે. હવે આનો લસા લઈએ. શું આવે છે જોઈએ. લસાઅમાં બધી કિંમત લેવાની છે. તો સૌથી પહેલાં તો 2ની ઘન, 2નો ઘન એ લેવો પડશે. ત્યારબાદ 3નો વર્ગ લેવો પડશે અને ત્યાર પછી એકલા ખાલી 5 વધે છે. લસામાં તમારા મિત્રો મોટી ઘાત લેવાની. જો 2ની 3 ઘાત અહીંયા હતી ને અને 3નો વર્ગ છે, 2ની વર્ગ છે, તો વર્ગ કરતાં 3 મોટી ને એટલે 2નો ઘન લેવો પડે. 2નો ઘન કરો એટલે 8 થાય, 3નો વર્ગ કરો એટલે 9 થાય અને 5. 8 9 72 અને 72 ગુણ્યા 5 મને ખબર છે 360 થાય. 360 થાય છે મને યાદ છે. અને અમુક અમુક સંખ્યા મિત્રો આપણને ખબર યાદ જ રહી જાય. અમુક અમુક નંબર આપણને ગુણાકાર, ભલે મોટા મોટા ગુણાકાર, પણ આપણને યાદ જ રહી જતા હોય છે. 72 5 360 કેમ કે ખબર વર્તુળવાળા પાઠમાં ભણીએ છીએ આપણે. ધોરણ 9માં વર્તુળના ચેપ્ટરમાં 72 ને 5નો ગુણાકાર વારે ઘડી આવેલો જ છે. તમારે પણ આવું થતું હશે. બરાબર ને? ચાલો એટલે 360 છે ને એના વડે આપણે ભાગલા પાડવા પડશે આ સંખ્યાના. ચલો કરીએ છીએ. બરાબર? સંખ્યા મોટી છે વાંધો નહીં, મને પણ ઘડ્યો નથી આવડતો, પણ આપણે ગુણાકાર કરીને કરવાનું છે એટલે થઈ જશે. સૌથી પહેલાં મિત્રો 360 એકા તો નહીં કરીએ, 9 છે એટલે 360 તરી કરશું ને તોય વધી જશે. 360 દુ કરીએ, જોઈએ કેટલા આવે છે. 360 દુ 720 આવે. 360 દુ 720 કરો અને માઇનસ. હવે તો 9 - 0 એટલે 9 રહેશે, 9 - 2 એટલે 7 રહેશે, 9 - 7 એટલે 2 રહેશે. ચલો કામ થઈ ગયું પૂરું. ઉપરથી હવે એક 9 બીજો ઉતારો નીચે. ઉપરથી એક 9 આવશે અહીંયા નીચે. 2799 છે ને, તો જો તમે 3નો ઘડિયો બોલો અને 27ની આસપાસ કયો નંબર આવે? તો 3 8 24, 3 9 27. 3 9 27 તો વધી જશે. 3 8 ટ્રાય કરી જોઈએ આપણે. એટલે 360 8 ટ્રાય કરીએ. જો ના આવે તો 7 લેશું. બરાબર? 0 8 6 48 વધી પડી 4. 8 તરી 24 ને 4 કરો એટલે 28 થઈ જાય, વધી જાય છે. એટલે ફરજિયાત આપણે હવે 7 લેવું પડશે. એવું ખબર પડી ગઈ ને? આપણે મિત્રો આવું ટ્રાય જ કરવાનું છે. આને કહેવાય હિટ એન્ડ ટ્રાય મેથડ. અહીંયા કહીએ 7થી કરીએ. 0 6 7 42 વધી પડી 4. 7 તરી 21 ને 4 કરો એટલે 25 થાય. ઓકે, આ તો લઈ શકાશે. એટલે 360 7 2520. ચલો ફરી માઇનસ કરીએ. 9 અહીંયા 7 અને અહીંયા 2. જો ઉપર આવ્યા તો એવા સેમ સમજ આવ્યા. બરાબર ને? એટલે આ સેમ જ આવશે. આ 9 આવી ગયો નીચે, હવે આ 9 નીચે આવશે. એટલે ફરી 360 7 2520. ફરી આનો કરશું એટલે અહીંયા 2 આવશે, અહીંયા 7 આવશે અને અહીંયા 9 આવશે. આ લાસ્ટ 9 વધી ગયા લખી દઈએ. ફરી 360 7 કરશું એટલે 2520 માઇનસ અહીંયા 9, અહીંયા 7 વધશે ને અહીંયા 2 વધશે. એટલે મિત્રો હવે છે ને તમારે સંખ્યા ગોતવાની છે. જો
હવે તમને સમજાવું કે એકચ્યુઅલમાં શું કરવાનું. આપણો જવાબ આ નથી. આપણો જવાબ આ નથી. આપણો જવાબ કયો આવે ખબર છે? આપણો જવાબ આ મોટી સંખ્યામાંથી આ વધારાની સંખ્યા એક્સ્ટ્રા શેષ વધી, એટલે આપણે આને કાઢવી પડે. એટલે અહીંયા 9 આ 6 અંકની મોટી સંખ્યામાંથી મિત્રો આપણે આ જે સંખ્યા વધારાની બચી ગઈ ને એને કાઢવી પડે, તો આપણને આપણો જવાબ મળે. એટલે અહીંયા 2 આવશે, અહીંયા 7 આવશે અને આગળ નવડા એકલા બચી જાય છે. તો મિત્રો આ જવાબ છે. જો ભલભલાને પરસેવો વળે ને એવો દાખલો છે, પણ તમે એકવાર જો કર્યો હોય ને તો તમને ઇઝીલી આવડી જાય. તમે લોકો ઓલરેડી પ્રેક્ટિસ કરી ચૂક્યા છો, બરાબર છે ને? ઓકે, ચાલો આગળ. સિમ્પલ દાખલો છે. આવો પૂછે તો મજા આવી જાય. નીચેના અવયવ વૃક્ષ પરથી એક્સ વાય અને ઝેડની કિંમતો ગોતવાની છે. જો ઇઝી ક્યાં પડે ખબર છે? જો ઇઝી અહીંયા આ જગ્યાએ પડશે. આ ઝેડ છે ને, ઝેડ ત્યાં ઇઝી પડશે, કારણ કે 7 અને આ ઝેડનો ગુણાકાર કર્યો હશે તો જ આ કિંમત મળી હશે. મતલબ કે આના ભાગ્યા આપણે આ કરીએ તો આપણને ઝેડ મળી જાય એવું કહી શકાય. તો ચાલો કરીએ છીએ આપણે 371 ભાગ્યા 7 સૌથી પહેલાં કરીએ. 371 ભાગ્યા 7, 7 ચોક 28, 7 પંચા 35, અહીંયા 2 વધશે 1, 7 તરી 21. મતલબ કે મિત્રો ઝેડની કિંમત આપણને કેટલી મળી ગઈ સમજો અહીંયા, કે ઝેડ બરાબર આપણને મળી ગયા અહીંયા 53. કેટલા મળી ગયા આપણને? 53. પહેલો આન્સર થઈ ગયો રેડી. આમાં તમારે મિત્રો આવું શોર્ટકટ કરી દેવાનું છે. આમાં તમારે રીત દર્શાવવાની પણ કોઈ જરૂર હોતી નથી તમને, કારણ કે આવો પ્રશ્ન 1 માર્ક્સમાં જ પૂછાતો હોય છે. ચલો, એટલે ઝેડનો તમને મળી ગયા ઝેડ 53 સત્તા 371. હવે શું મળી શકે? જો તો કે વાય શું છે? વાય એ મિત્રો આ 3 અને 1855નો ગુણાકાર જ કહેવાય. એટલે 1855 ગુણ્યા 3 કરવાના. 5 તરી 15 વધી પડી 1, 5 તરી 15 ને 16 વધી પડી 1, 8 તરી 24 ને 25 વધી પડી 2, 3 એકા 3, 4 ને 5, 5565. આપણને વાયની કિંમત કેટલી મળે છે મિત્રો? 5565 લખી દઈએ. વાય બરાબર 5565. ચલો, આને પણ મસ્ત મજાનું બોક્સ આપણે કરી દઈએ છીએ વાયની કિંમત મળીને એ હિસાબે. હવે આપણે ઝેડ એક્સ મેળવવાના છે ને. ચલો, વાય મળી ગયા. વાય અને 2 આનો ગુણાકાર કરો એટલે આપણને એક્સ મળી જાય. તો લખીએ અહીંયા વાયની કિંમત હતી 5000, અહીંયા કરી દઉં છું 5565 અને એના ગુણ્યા ડબલ કરવાના છે. તો 5 દુ 10, 6 દુ 12 ને 13 વધી પડી 1, 5 દુ 10 ને 11, 5 દુ 10 ને 11, 11130. એક્સ આપણને મળે છે 11130 મળી ગયા છે. ક્લિયર છે મિત્રો? તો આવી રીતે આપણે એક્સ વાય અને ઝેડને ગોતવાના છે. જનરલી મિત્રો 1 માર્ક્સમાં જ આવા ક્વેશ્ચનો પૂછાતા હોય છે. મોટા ક્વેશ્ચન આમાં આવતા નથી. 2 માર્ક્સના નથી ક્વેશ્ચન આવતા. તમારે મિત્રો ખાસ થોડીક તમારે સ્પીડ કરવી પડશે. તમારે બધું કામ ફટાફટ રફમાં જ કરવું પડે તો તમે ઇઝીલી બધું કરી શકો છો. રેડી? ચાલો આગળ જોઈએ છે આપણે દાખલા નંબર 11. આપણે મિત્રો કુલ તમે જોઈ શકો છો હજુ દાખલા પતવાના નથી. આ જો હજુ તમારે કેટલા ખબર છે? તમારે 25-26 દાખલા તમને સોલ્વ કરાવીશ મેં. જો હા, 25-26 દાખલા આપણે સોલ્વ કરવાના છે, બરાબર? અને 26 દાખલા તમે સોલ્વ કરી નાખો ને એટલે તમને મિત્રો પ્રથમ પરીક્ષામાં નહીં પણ વાર્ષિકમાં પણ તમને કામ લાગશે. તમારે બીજી વાર પ્રેક્ટિસ કરવાની જરૂરત નહીં પડે, કેમ કે આપણે બધી જ પ્રકારના દાખલા લઈ લીધા છે. એક પણ પ્રકાર બાકી રાખેલ નથી આ વિડીયોની અંદર, બરાબર છે ને મિત્રો? અને બન લાગે ત્યાં સુધીમાં વિડીયો ખૂબ મોટો બનશે એટલે આપણે એક કામ કરીએ છીએ, થોડા દાખલા કરી દઈએ, 11, 12, 13, 14, 15 જેવા કરી દઈએ અને પછી વિડીયોને થોડાક વાર બંધ રાખશું અને પછી બીજા વિડીયોમાં આપણે 17, 18, 19ને પછી ચાલુ કરશું. મતલબ કે ચેપ્ટર નંબર 1 માટે આપણે કુલ 2 વિડીયો બનાવીશું જેમાં તમને બધું જ ક્લિયર થઈ જવાનું છે. રેડી? ચાલો આગળ વધીએ છીએ. અવિભાજ્ય અવયવોની રીતે 220, 252નો ગુસા તથા લસા શોધવાનું છે. વળી ગુસા અને લસા એમ 2 સંખ્યાનો ગુણાકાર પણ ચકાસવાનો છે. તો મિત્રો એક સિમ્પલ સૂત્ર તમારું એવું છે કે લસા ગુણ્યા ગુસા. આ રહ્યું જો સૂત્ર અહીંયા તમને આપેલું છે કે લસા અને ગુસાનો ગુણાકાર એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર જ થાય. તો સૌથી પહેલાં આપણે લસા અને ગુસા મેળવી. આનો કેટલો થાય છે? ચલો 220 અવયવ કરવા પડશે ને? એ તો અવયવ કરીએ. 220 છે. પહેલાં લાઈન કરી દઈએ સૌથી પહેલાં આપણે.
આઈ થિંક આટલામાં થઈ રહેશે, બરાબર ને? ચલો 110 દુ 220, 55 દુ 110, 11 પંચા 55 ને લો, આ તો અહીંયા જ પતી ગયું, બરાબર ને? એ તો તરત ખતમ થઈ ગયું. ચલો આનું કામ પૂરું થઈ ગયું. હવે 252નું કરીએ છીએ આપણે. અહીંયા 252ના અવયવ કરીએ. એમાં આઈ થિંક લાંબુ જવું પડશે, કારણ કે 252 છે ને એ થોડુંક લાંબુ ખેંચશે જ. આપણે કરીએ છીએ, બરાબર? આપણે પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. સમયને બહુ દેખતા નહીં. સમય ભલે વધી જાય પણ તમારે પ્રેક્ટિસ છોડવાની છે જ નહીં. ચાલો કરીએ છીએ આને. 252 છે ને એટલે આનું 1 અને 26, 26 તો 52 થાય ને એટલા માટે. અહીંયા 6 અને 3 કરીએ, 63 દુ 126, 63 છે એટલે 21 તરી 63, 7 તરી 21. આનું કામ એ પતી ગયું. અહીંયા લો, ચાલો એક્સ્ટ્રા વધી ગઈ લાઈનો, એને રફ કરી દઈએ. ઓકે, હવે આના લસા મેળવી અને ગુસા બંને મેળવવું પડશે. પણ એની પહેલાં સૌથી પહેલાં આપણે આના અવયવ લખી દઈએ અહીંયા, કે 220 એટલે 2નો વર્ગ છે, 5 એકવાર છે અને 11 એકવાર આપેલા છે. એવી રીતે 252 છે ને, 252માં 2 2 વાર છે, 3 પણ 2 વાર છે અને 7 એકવાર છે. અહીંયા લસા અને ગુસા કરીએ. અહીંયા ગુસા કરી દઈએ. ગુસા સિમ્પલ છે એટલા માટે કે ગુસા કેટલો આવશે? તો બંનેમાં કોમન નંબર કેટલા છે? તો કે 2નો વર્ગ કોમન છે. અહીં 5 છે, આમાં નથી. અહીંયા 11 છે, આમાં નથી. અહીં 3 છે, ઉપર નથી. 7 એટલે માત્ર 2નો વર્ગ અને 2નો વર્ગ કેટલો આવે? 4. તો ગુસા આપણને કેટલો મળી જાય છે મિત્રો? 4. હવે વાત છે લસા મેળવવાની, તો લસાને પણ મેળવી લઈએ. ચાલો લસા અને આપણે ઉપર અહીંયા મેળવીએ છીએ કઈ જગ્યાએ? લસા. ચલો લસામાં બધી કિંમત લેવાની, મોટી ઘાત લેવાની. 2નો વર્ગ કોમન છે, લઈ લેવાનો. 5 3નો વર્ગ લઈ લઈએ. પહેલાં 3નો વર્ગ લઈ લઈએ, પછી 5 લેવા પડે, 7 પણ લેવા પડે અને 11ને પણ લેવા પડે. ચલો 2નો વર્ગ 4 થાય, 3નો વર્ગ 9 થાય. અહીં ડાયરેક્ટ કરી દઈએ. જોજો 3નો વર્ગ 9, 9 પંચા 45 એટલે અહીંયા 45 કરીએ. અને 11 ગુણ્યા 7 77, 45 દુ 90, તો 45 ચોક કરો તો 180 થાય. 180 ગુણ્યા 77 કેટલો આવશે ગુણાકાર? જો કરીએ છીએ આપણે અહીંયા 18 ગુણ્યા 77 કરીએ, પછી આપણે 0 એડ કરી નાખશું. 7 8 56 વધી પડી 5, 7 એકા 7, 7 ને 5 કરો એટલે 12, 7 8 ફરી 56, 5 7 એકા 7 ને 5 12, 6 8 3 અને 1 1386 જે છે મિત્રો એ આપણો લસા મળે છે. બરાબર, જગ્યા થોડીક નાની પડે છે, માફ કરજો, પણ આપણે બધું આટલામાં સમાવી લઈશું અને તમને બધા અક્ષર કમ્પ્લીટ વંચાતા પણ હશે. હવે મિત્રો આપણે અહીંથી કામ કરીએ છીએ, ચકાસવાનું કામ કરીએ છીએ. બરાબર છે કે ભાઈ લસા અને ગુસાનો ગુણાકાર એ બે સંખ્યાના લસા ગુસા બરાબર થાય છે કે નહીં એ આપણે ચેક કરીએ. સૂત્ર કંઈક આવું બનશે કે ભાઈ ગુસા ગુણ્યા લસા બરાબર એક સંખ્યા એ અને બીજી સંખ્યા બી. કિંમતો ગોઠવવાની છે આની અંદર. ગુસાઅની કિંમત આપણને કઈ મળી છે? તો 4 મળી છે. લસાઅની કિંમત કેટલી? તો કે 1386 મળેલી છે. એ એટલે પહેલી કિંમત 220 અને બી એટલે બીજી કિંમત 252. સૌથી પહેલાં ગુણાકાર મોટી સંખ્યાનો કરી દઈએ એટલે 252 ગુણ્યા 22 કરો તો કેટલા આવે છે? ચલો થોડોક સમય જશે પણ મિત્રો કરવું પડશે આપણે. 2 દુ 4, 2 પંચા 10, 2 દુ 4 ને 5, 2 દુ 4, 2 પંચા 10 અને 2 દુ 4 ને 5, 4 4 5 5. આનો ગુણાકાર આવશે 5 5 4 4 અને 0. આ 0 લાસ્ટમાં રહી ગયો હતો ને, એ લખવો પડે. હા, એ લખવો પડે. કોઈ જગ્યાએ કેમ લાગી રહ્યું છે કે ભૂલ થઈ છે? એક મિનિટ એકવાર ચેક કરવું પડશે પરફેક્ટલી. એક જ મિનિટ મિત્રો, કોઈ જગ્યાએ મોટામાં મોટી ભૂલ થઈ ગઈ લાગી રહી છે. આપણે એકવાર ચેક મારીએ, કેમ કે આ સંખ્યા મોટી આવે છે એટલે ઉપર કોઈ જગ્યાએ ભૂલ કરીએ આપણે. બરાબર, એક જ મિનિટ મિત્રો જોઈ લઈએ છીએ. ચલો અહીંયા 45, અહીંયા ચોક 180 કર્યા, 77. ઓકે અહીંયા ભૂલ પડી ગઈ. 77 અને 18નો ગુણાકાર કર્યો ને તો આપણને આ કિંમત મળી. આ 0 લખવાનો અહીંયા આપણે રહી ગયો તો. ચાલો ભાઈ 0 ઠપકારો અહીંયા. ઓકે, હવે કરીએ ગુણાકાર આનો.
13,860 ગુણ્યા 4, 13,860 ગુણ્યા 4, 4 0 0, 4 છંગ 24, 4 અઠા 32, 33 34, 4 તરી 12, 13 14 ને 15, 4 એકા 4 ને 5 મળી ગયા ને 55, 400, 440 લખી નાખો ચાલો, એટલે આપણું કામ થઈ ગયું પૂરું. આનો આન્સર પણ કેટલો આવે છે? 55 440. મતલબ કે ડાબા બરાબર જવાબ આપણને મળી જાય છે. ડાબા બરાબર જવાબ આપણને મળી જાય છે, એટલે કે ચકાસણી થઈ ગઈ એવું કહેવાય. બરાબર. આવો મિત્રો દાખલો તમને પૂછી શકે છે, યાદ રાખજો. તમને આવા દાખલા એક્ઝામમાં આવી શકે છે, યાદ રાખી લેજો. આગળ જઈએ છીએ. બે સંખ્યાઓનો ગુસા 85 અને લસા 7735 છે. જો તે પૈકીનો એક સંખ્યા 595, એટલે આ પેલું જ સેમ ટુ સેમ આવ્યું ફરીથી કે ભાઈ ગુસા અને લસાનો ગુણાકાર કરવાનો. ગુસા અને લસા નો ગુણાકાર એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર થાય છે. ચલો, ગુસા કેટલો છે અહીંયા? તો કે 85 આપણને આપેલ છે. લસા પણ આપણને આપેલ છે 7735. બંનેમાંથી એક કિંમત 595 છે, તો બીજી કિંમત આપણને ખબર નથી. તો 595ને છેદમાં નાખવાના, એટલે 85 ગુણ્યા 7735 ના છેદની અંદર 595 બરાબર બી. 85ના ભાગલા પડી શકે ને એવું લાગી રહ્યું છે મને. આપણે ટ્રાય કરીએ. 85 8 તરી 24, 8 45, 8 46, 8 56. 7થી આપણે ટ્રાય કરીએ મિત્રો. 7થી ટ્રાય કરીએ. 7 5 35 વધી પડી 3, 7 8 56, 57 58 59 પડી ગયા ને? હા. તો 85 સતા 595. અને હવે કંઈ નથી કરવાનું. હવે આપણે ડાયરેક્ટ ઉપરની સંખ્યા ભાગ્યા નીચેની સંખ્યા, એટલે 7735 ભાગ્યા 7 કરી દઈએ. ચલો, 7 એકા 7, ફરી 7 એકા 7 અને 0, 7 5 35. 1105 આપણો જવાબ થશે. 1105 આપણો મિત્રો જવાબ થાય છે, એટલે બી બરાબર 1105. બીજી સંખ્યા 1105 હશે. ચલો આગળ જઈએ છીએ. હવે દાખલા નંબર 12. 144, 180 અને 192નો ગુસા અને લસા બંને જ ગોતવાના આપણને કીધા છે. તો લખી દઈએ. સૌથી પહેલાં અવયવીકરણ કરવું પડશે, એટલે 144 એના અવયવ કરીએ. પહેલાં આપણે એક કામ કરીએ, 3 છે ને તો અલગ અલગ કરવા કરતાં ફટાફટ દોરીને પછી કોપી મારી દઈએ, તો એ વધારે ઇઝી પડશે આપણા માટે. તમારે તો મિત્રો કોપી થવાનું છે નહીં, તમારે બધું જ દોરવું પડશે. હું કોપી કરી શકીશ. ઓકે, અત્યારે આટલું રાખીએ છીએ, આટલામાં કામ આઈ થિંક આપણું થઈ રહેશે. ચલો, અહીંયા કોપી કરી દઈએ, પછી બીજી જગ્યાએ અહીંયા કોપી કરી દઈએ અને અહીંયા પેસ્ટ મારીએ. ચલો, 144 અહીંયા લખો, 180 અહીંયા અને 192 અહીંયા. હવે કરવાના મસ્ત મજાના અવયવ. મને પોતાને મિત્રો ખૂબ ગમે છે અવયવ પાડવાના. સૌથી પહેલાં 144 છે ને, એટલે 72 દુ 144 થાય, 36 દુ 72 થાય, 18 દુ 36 થાય, 9 દુ 18, 3 તરી 9 અને 1 તરી 3. ચાલો, કામ પૂરું થઈ ગયું. 180ના ભાગે બહુ ઇઝીલી પડી જાય એવા છે. 90 દુ 180, 45 દુ 90, 15 તરી 45, 5 તરી 15 અને 1 પંચા 5. 192ના ભાગે મિત્રો ઇઝીલી પડી શકે એવા છે. 192 ભાગ્યા તમે જો 2 કરો ને તો 96 આવે. 96 દુ 192, 8 દુ 16 એટલે કે 48 દુ 96, 24 દુ 48, 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 1 તરી 3. આ પડી ગયા મિત્રો આના મસ્ત મજાના અવયવ. અવયવ પડી ગયા પછી શું કરવાનું? તો પછી મિત્રો કંઈ નહીં, પછી આપણે એના અવયવ લખી દેવાના અને પછી એમાંથી કોમન નીકળે એ ગુસા અને અલગ અલગ નીકળે બધા ભેગા કરવા પડે, આપણે એને લસા કહીએ છીએ. તો અહીંયા લખીએ આપણે 144 છે,
તો એને 2 2 2 2 4 વાર 2 છે ને 3 વાર 2 3 વાર 3 છે, 2 વાર 3 છે, માફ કરજો, 2 એ 4 વાર છે અને 3 એ 2 વાર છે. એવી રીતે 180ની અંદર 2 છે ને એ 2 વાર, 3 2 વાર અને 5 1 વાર છે. એવી રીતે 192માં 192ની અંદર 1 2 3 4 5 6 વાર તો 2 છે સાહેબ, 6 વાર 2 છે અને 3 1 વાર છે. હવે લસા અને ગુસાનું કામકાજ ચાલુ કરીએ છીએ. અહીંયા પહેલાં અહીંયા આપણે સિમ્પલવાળું ગુસા મેળવી લઈએ. ગુસા કોમન નંબર જ લેવાના છે આપણે, બરાબર. કોમન નંબર તમે જોઈ શકો છો કે 2 અને 3 બંનેમાં આવે છે, 2 3 2 3 2 3. તો નાની ઘાત લેવાની, અહીં 2 ની 4 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 6 ઘાત, એટલે 2 ની 2 ઘાત લેવી પડશે. એવી રીતે 3 ની 2 ઘાત, 3 ની 2 ઘાત અને 3 1 વાર છે, એટલે 3 ખાલી 1 વાર જ લેવા પડશે. 2 ની 2 ઘાત એટલે 4 અને 3 4 તરી 12. ગુસા આપણને કેટલો મળશે? અહીંયા 12 મળી જશે. હવે લસા મેળવીએ. હવે લસા મેળવી લઈએ. લસામાં મિત્રો થોડું મોટું કરવું પડશે, જવાબ મોટો આવશે કારણ કે બધી કિંમત લેવાની. 2 ની મોટી ઘાત એટલે 2 ની 6 ઘાત કહેવાય. 3 ની મોટી ઘાતમાં 3 નો વર્ગ લેવો પડશે અને 5 એક વાર લેવો પડે. 2 ની 6 ઘાત એટલે શું આવશે? જો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 આવશે. 3 નો વર્ગ 9 થાય અને 5 ના 5, 64 ગુણ્યા 9 પંચા 45, 45 ગુણ્યા 64 આપણે કરવાનું છે. ચાલો કરીએ. 4 ચોક 16 વધી પડી 1, 4 છંગ 24 ને 25, 5 ચોક 20 વધી પડી 2, 5 છંગ 30 ને 2 32, 0 8 8 2, 2880 આપણો મિત્રો જવાબ થશે. બરાબર છે ને? તમારે મિત્રો ગણતરીની સ્પીડ રાખવી પડશે, અને મિત્રો આ દાખલો છે ને એ દાખલો 3 માર્ક્સમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં પૂછાય છે મિત્રો? આ દાખલા મિત્રો તમને 3 માર્ક્સમાં પૂછાતા હોય છે. આગળ જુઓ. અવયવ વૃક્ષની રીતે 27,300ને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. 27,300ના ભાગલા આપણે કરશું, અવયવ કરવાના છે આપણે. તો આવી રીતે કરવું પડશે કે 27,300ના પહેલાં તો ભાગલા 2 થી પડી શકે એવા છે. તો કે હા સાહેબ પડી શકે ને. 27,300ના ભાગલા 2 થી કરીએ તો 2 એકા 2, 2 તરી 6, 2 છંગ 12, 2 પંચા 10 અને 0, 13,650 થી પડ્યા. એટલે અહીં કરવાનું 2, અહીંયા 13,650. ફરી લાસ્ટમાં 0 આવ્યા છે, મિત્રો. એટલે તમે અહીંયા કહી શકો છો એવી રીતે કે આના ભાગલા ફરીથી 2 થી પડી શકે એવા છે. કરો. 13,650 ભાગ્યા 2, 2 છંગ 12, 1 વધશે, 2 અઠા 16, કંઈ નહીં વધે 5, 2 દુ 4, 1 અને 0, 2 પંચા 10, એટલે કે 6,825. લાસ્ટમાં સંખ્યા 5 આવે છે ને આના ભાગ કાં તો 3 થી પડતા હશે કાં તો 5 થી. ગણી લેવાનું. 5 ને 2 7, 7 ને 8 કરો એટલે 15, 15 ને 6 કરો એટલે 21, 21ના ભાગ મિત્રો 3 થી પડે, મતલબ કે આના ભાગે 3 થી પડતા હશે. તો 3 થી ભાગલા પાડીએ આપણે આના. 6,825 ભાગ્યા 3, 3 દુ 6, 3 દુ 6, 2 વધશે, 3 સતા 21 અને 3 પંચા 15, 22 75, 3 ગુણ્યા 22 75. ફરી ચેક કરીએ કે સાહેબ આના ભાગ 3 થી પડે કે 5 થી પડે. લાસ્ટમાં 5 આવે છે એટલા માટે. 7 ને 5 12, 12 13 14 15 16 આવે છે મિત્રો. એટલે 16ના ભાગ તો 3 થી ના પડે ને. 16ના ભાગ મિત્રો 5 થી પડે છે. તો આપણે શું કરીએ? આપણે આ વખતે ભાગ 5 થી કરવા પડશે. ચલો આના ભાગ 5 થી કરીએ. હવે 22 75 ભાગ્યા 5, 5 ચોક 20, 5 5 25 અને 25, 5 5 455 થી ભાગ પડશે. લખીએ 455 પંચા. ચલો હજી આગળ જવું પડશે. 455ના ભાગ ફરી 5 થી પડી શકે.
જો ડાયરેક્ટ કરી દઉં છું. 9 પંચા 45 અને 1 પંચા 5 એટલે 91. 91 પંચા 445 છે ને. 9 પંચા 45 ને 1 પંચા 5. હવે અહીંયા જગ્યા નાની પડી ગઈ છે. શું કરીએ? એક કામ કરીએ, નાનું કરી દઈએ થોડું. જોજો, એક જ મિનિટ, થોડુંક આપણે આને નાનું કરી દઈએ એટલે થઈ રહેશે. બરાબર છે, અહીંથી કરી દઈએ. ચાલો આગળ જોઈએ છે. હવે 91 ભાગ શું પડે? તો કે 13 સત્તા 91. 13 સત્તા 91 અને 13 ભાગ પડતા નથી એટલે આ થઈ ગયું પૂરું. અહીંયા મિત્રો આગળ કંઈ થવાનું નથી. આ તમારો જવાબ થઈ જાય છે. આ જે કર્યું ને એને કહેવામાં આવે અવયવ વૃક્ષ. આને અવયવ વૃક્ષ કહેવામાં આવે છે. ચલો, કોઈ ધન પૂર્ણાંક માટે n બરાબર 25 ની ઉપર n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ એ નિર્ણય કરો. તો કંઈ નહીં મિત્રો, 25 ની ઉપર આપણે એકવાર 1 ઘાત કરી જોવાની, 25 ની ઉપર આપણે એકવાર 2 ઘાત કરી જોવાની, 25 ની ઉપર આપણે 3 ઘાત કરી જોવાની. બરાબર છે. એવી રીતે 4 ઘાત કરી જોવાની છે. આવી રીતે 25 ની ઉપર આપણે ઘાત મૂકતા જઈએ અને 25 ની ઉપર n ઘાત મૂકીએ તો શું શૂન્ય મળે છે લાસ્ટમાં એ ચેક કરીએ. ચાલો, ખૂબ સિમ્પલ દાખલો છે, આવું તમને પૂછાતું હોય છે. 25 ની 1 ઘાત એટલે 25 જ કહેવાય. 25 નો વર્ગ કરો એટલે 625 થાય. 25 નો ઘન કરો એટલે 625 ગુણ્યા ફરી 25 કરવાના. તો 2 પંચા 10, 2 દુ 4 ને 5, 2 છંગ 12. 5 5 25 વધી પડી 2, 5 દુ 10 ને 2 12 વધી પડી 1, 5 છંગ 30 ને 31. 5 2 6 5 15625. 15625 આવે છે. 15625 આવે છે. મતલબ મિત્રો આપણે આનો પણ કંઈ કરશું ને તો છેલ્લે 5 તો મળશે જ. મતલબ કે દરેક આની પર વર્ક કરવામાં આવે કાં તો ઘાત કરવામાં આવે ને તો લાસ્ટમાં મિત્રો 5 તો અવશ્ય મળશે અને મળશે. તો લખવાનું સાહેબ કે 25 ની ઉપર n ઘાત કરતા એકમનો અંક, છેલ્લો અંક મતલબ કે એકમનો અંક 5 જ મળે. 5 જ મળે, શૂન્ય ન મળી શકે. આ લખી દેવાનું છે એટલે તમારું કામ થઈ ગયું પૂરું. તમારા મિત્રો 2 માર્ક્સમાં આવો દાખલો પૂછાતો હોય છે જે ખૂબ સિમ્પલ છે. ક્લિયર છે? તો મિત્રો અહીં આપણે એવું રાખીએ કે સમય ખૂબ વધી ગયો છે. 47-48 મિનિટ જેવી થઈ ગઈ છે અને ઘણો બધો ટાઈમ વધી ગયો છે. હજી દાખલા બાકી છે આપણા. એટલે આ દાખલા મિત્રો 15થી લઈને બીજા 26 દાખલા જે છે ને, એટલે કે કુલ 11 દાખલા બાકી રહી ગયા છે. આપણે એ 11 દાખલા આપણે આની પછીના વિડીયોમાં બધા કવર કરાવીશું. ત્યાં સુધી મિત્રો તમારે તમામ દાખલા જે અત્યારે કરાવ્યા ને એ તમારે કરવાના જ છે. પણ તમારે મિત્રો તમારી નજીકની કોઈ પણ બુક હોય ને, તમે જે પણ બુક વસાવેલી હોય એ બુકમાંથી તમારે મિત્રો દરેક દાખલાઓ તમારે ફરીથી એને તમારે સોલ્વ કરવાના છે. તમારે મિત્રો પ્રેક્ટિસ કરવાની છે. તમને જે પણ દાખલા નથી ખબર પડતા, નથી આવડતા, તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. એ પણ હું મિત્રો બીજા વિડીયોમાં લઈ લઈશ. ચિંતા કરતા નહીં. તમારા માટે મિત્રો બધું જ કરવા માટે તૈયાર છે. તમારે થોડો સપોર્ટ કરવાની જરૂર છે. તમારે એટલા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. જો તમે ન કરી હોય તો તમારે મિત્રો વિડીયોને પણ લાઇક કરવાનો છે અને લાઇક કરવાથી વધારે તમારે મિત્રો આ વિડીયોને શેર કરવાનો છે. ખાસમાં ખાસ ઘણા બધા વિદ્યાર્થી પાસે આ વિડીયોને પહોંચાડો મિત્રો, જેથી આપણે વધારે વિડીયોઝ બનાવી શકીએ, વધારે વ્યૂઝ આવે તો મિત્રો મને પણ એક મોટિવેશન મળે તમારા માટે વધારે સારું કામ કરવાની. ક્લિયર છે મિત્રો? તો આ 2 કામ ખાસ કરજો. વિડીયોને મસ્ત મજાની લાઇક મારી દેજો અને તમારે મિત્રો વિડીયોને શેર પણ મારવાનો છે. ક્લિયર છે મિત્રો? તો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આગળના દાખલા જે બાકી રહી ગયા 15થી લઈને 26ના એ આપણે પૂરા કરાવીશું.